નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. સૌપ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની તો મોદી સરકારની દેશવાસીઓને નવા વર્ષની ગિફ્ટ નાની બચતના વ્યાજદરોમાં વધારો કરવામાં આવ્યો છે. સુકન્યા યોજનાના વ્યાજમાં 0.20%નો વધારો કરવામાં આવ્યો છે. સુકન્યા યોજનાનું વ્યાજદર વધીને હવે 8.20% થઈ ગયું છે. 3 વર્ષની નાની બચત યોજનાના વ્યાજદરો પણ વધારાયા છે. ત્યારે નવા વર્ષે આ ગિફ્ટ આપી છે લોકોને અને વર્ષની નાની બચત યોજનાના વ્યાજદરોમાં વધારો કરવામાં આવ્યો છે. તો પોસ્ટ ઓફિસના સેવિંગ એકાઉન્ટમાં 4% વ્યાજ. જાન્યુઆરી માર્ચ 2024 માટેના વ્યાજદરની વાત કરીએ તો જાન્યુઆરીથી માર્ચ 2024 માટે 1 વર્ષની ટાઈમ ડિપોઝિટ માટે 6.90% વ્યાજદર રહેશે. 2 વર્ષની ટાઈમ ડિપોઝિટ માટે 7% વ્યાજદર રહેશે. તો નવા વર્ષે આ નવો વ્યાજદર લાગુ પડશે. 3 વર્ષની ટાઈમ ડિપોઝિટ માટે 7.50%નો વ્યાજદર લાગુ પડશે. વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે. 5 વર્ષની ટાઈમ ડિપોઝિટ માટે 7.50% વ્યાજદર લાગુ પડશે. તો 5 વર્ષની આરડી સ્કીમનું વ્યાજદર 6.70% અને એનએસસીનું વ્યાજદર 7.70% રહેશે. આ તમામ જે વ્યાજદર છે તે જાન્યુઆરીથી માર્ચ 2024 માટેના વ્યાજદર છે. કિસાન વિકાસ પત્રનું વ્યાજદર 7.50% રહેશે. તો તમામ જે વ્યાજદર છે તેમાં વધારો કરવામાં આવ્યો છે. પીપીએફનું વ્યાજદર 7.10% રહેશે. ત્યારે સુકન્યા સમૃદ્ધિ ખાતાનું વ્યાજદર 8.20% રહેશે. તો સિનિયર સિટીઝન માટે 8.20% વ્યાજદર હવે જાન્યુઆરીથી લાગુ પડશે અને માસિક આવક ખાતાનું વ્યાજદર 7.40% રહેશે.